પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબારથી પાનવડ સુધીની 10 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા. પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરીથી પાનવડ સુધી આશરે 10 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. યાત્રા જાબ, આંબાજટી, સાલોજ, ભીંડોલ, ખાટિયાવાડ, અસાર, માણાવાડ, ચાવરિયા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રસ્તામાં વિવિધ શાળાના બાળકો અને શિક્ષકોએ તિરંગા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું. ધારાસભ્યએ સૌને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરતા જણાવ્યું કે તિરંગો આપણી શાન છે અને તેનું માન સન્માન જળવાય તે સૌની ફરજ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ ઉત્સાહથી યોજાઈ રહી છે. આ અભિયાનથી આવનારી પેઢીમાં દેશપ્રેમ, એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બનશે. યાત્રા પાનવડ પહોંચીને પંચપાંડેશ્વર મંદિરે પૂર્ણ થઈ. કાર્યક્રમમાં પૂર્વ કનલવા જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, ભાજપના વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોળી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો, શિક્ષકો, સામાજિક સંસ્થાના વડાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રિપોર્ટર મુકેશ જે રાઠવા, પાવીજેતપુર.